સંસાર સાગર તારવા જીન વાણી છે નૌકાબલી જ્ઞાની સુકાની મળ્યા વિના એ નાવ પણ રે નહીં. આ કાળમાં શુદ્ધાત્મ જ્ઞાની સુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફળ્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો. બોલો મંજુબેન. અહો ભક્તજી દાત્માના સિમંદર વીર કોંદના બાયાંતર વિભવો તારા તારે નાવ મુમુક્ષુ સદા દ્રષ્ટિતા રે વિમલ નિજ ચૈતન્ય નિરખે અને નક્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિ સ્વરૂપે જય બળે નિમિત્તો વહે વારો ચિદ ઘન વિશે કાંઈ ન મળે. અયું સત સત જ્ઞાન જ્ઞાન દબકે જે વજ્રવાળી છૂટે જે વજ્રે સુમોક્ષુ સત્વ જળકે પરદ્રવ્ય ના તો છૂટે રાગ દ્વેષ રૂચે ન અનવળે ભાવેન્દ્રિમાં ઔષમાં ટંકો કીર્ણ કંપગ્રા મહિમા હૃદય રહે સર્વદા. નિત્ય સુધા ચરણ ચંદ્ર તને નમો કરુણા રક સમુદ્ર તને નમો હે જ્ઞાન પોષક સુમેઘ તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો આદાસના જીવન શિલ્પી તને નમો. મંજુબેન. ઊંડી ઊંડી ઊંડેથી સુખ નિધિ સતના વાયુની તે વહંતી વાણી ચીન મૂર્તિ પુર અનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારી અભિનવ મહિમા ચિત્તમાં લાવી લાવી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી કોયેલું રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી. બોલો શ્રી પરમ કૃપાળુ સદગુરુ દેવનો જય. જય હો. ઓકે. વાંચું? ખોલું છું, તમને દેખાય તો એથી વાંચો, નહીં તો હું તો મારા શાસ્ત્રોમાંથી વાંચું છું. 107. હા, અચ્છા, આમાં એ દેખાય છે બરાબર. કરો. હવે હવે કહે છે કે ઉપરના હેતુથી આમ ઠર્યું. ઉપજાવતો પ્રણમાવતો ગ્રહતો અને
બાંધે કરે ઉદગલ દરવલે આત્મા વ્યવહાર નય વક્તવ્ય છે. યથાર્થ આત્મા ઉદ્ગલ દ્રવ્યને ઉપજાવે છે, કરે છે, એ બાંધે છે, પરિણામ આવે છે અને ગ્રહણ કરે છે. એ વ્યવહાર નયનું કથન છે. ટીકા: આ આત્મા ખરેખર વ્યાપ્ય વ્યાપક ભાવના અભાવને લીધે પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવા પૂતગલ દ્રવ્ય સ્વરૂપ કર્મનો ગ્રહતો નથી, પરિણામ આવતો નથી અને ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી અને વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ હોવા છતાં પણ પ્રાપ્ય, વિકાર્ય અને નિવર્ત્ય એવા પૂતગલ દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, પરિણામ આવે છે, ઉપજાવે છે, કરે છે, બાંધે છે. એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે. ભાવાર્થ: વ્યાપ્ય વ્યાપક ભાવ વિના કરતા કર્મ પ્રભુ કહેવું તે ઉપચાર છે. માટે આત્મા ઉદ્ગલ દ્રવ્યને ગ્રહે છે, પરિણામ આવે છે, ઉપજાવે છે ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે. હવે પૂછે છે કે એ ઉપચાર કઈ રીતે છે, તેનો ઉત્તર દ્રષ્ટાંતથી આપે છે. આપણે પછી બોલશું, પછી બીજી ગાથા. હા, બસ બીજી આ પૂરું થઈ ગયું. દ્રષ્ટાંત પછી બીજામાં આવે. હા, બરાબર છે, એમ રાખીએ. કઈ હા. પ્રવચન સર પ્રવચન સર મંજુબેન, બોલશું. હા થોડું સ્પષ્ટીકરણ કરીને પછી આગળ વધીએ. હા ભાઈ, એક જરા ઓલું ફરી એકવાર જરા ઓલું સમજાવી દો. લસી હા, એટલે પ્રાપ્ય આમાં વિકાર્ય. આપણે પેલું શીખ્યા ને કે હા કોઈ પણ હા કાર્ય થાય છે તો જે થવાનું હા હોય એ જ થાય છે, પછી જૂનું હા પલટીને નવું થાય છે. એ આપણે શીખ્યા. તો એ એવું ક્યારે બને કે વ્યાપ્ય વ્યાપક ભાવ હોય ત્યારે. એટલે હા હા એ જે દ્રવ્ય છે એ પર્યાયમાં વ્યાપતું હોય ત્યારે જ એ હા બને. પણ હા અહીંયા તો હા એવું બરાબર. નથી, કારણ કે જળ અને ચેતન એ તો હા, રાઈટ, જુદા હા જુદા. એકદમ એટલે જુદું છે. આત્મા ભૂગોળમાં વ્યાપતો નથી, પણ એમ કહેવાય કે એને કર્યું, એને બાંધ્યો, એને હા, એવો વિકલ્પ આપણે કરીએ તો એ ઉપચાર છે, ઉપચાર છે. પરમાર્થ નથી, નિશ્ચય નથી. હા, આ બરાબર. ઉપચારથી કહેવામાં આવે. એક જરા આ કારણ કે સમજાવી દો. પ્રાપ્ય, વિકાર્ય જગતમાં અને એવું આવે, હા નિવૃત્તિ એ તો થઈ ગયા ને પેલું આપણે જે થવાનું હોય એ જ થાય છે, પછી પલટીને થાય છે અને નવું થાય છે. હા 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 હા, વિકાર્ય. બરાબર છે, બરાબર છે. હા હા, બરાબર છે. ઓકે. ઇન્દુબેન, આપણે વ્યાખ્યાન શરૂ કરું છું. વ્યાપક ભાવ વગર કરતા કર્મ ભાવ ન હોઈ શકે. રાઈટ, બરાબર. રાઈટ. ના હોય. હા એટલે બરાબર. વ્યાપ્ય વ્યાપક ભાવ વિના ન હોય શકે. કરતા કર્મ પણ કહેવું તે ઉપચાર છે. બરાબર છે. માટે આત્મા પૂતગલ દ્રવ્યને રહે છે, પરિણામ આવે છે, ઉપજાવે છે ઇત્યાદિ કહેવું તે ઉપચાર છે. એમ, એટલે આમ રાઈટ, સમજાઈ જાય છે. હા? રાઈટ, રાઈટ, રાઈટ. ઓકે, પ્રવચન શરૂ કરું છું. હવે વ્યાખ્યાન સાંભળી લઈએ, ચાલો. પ્રવચન સાંભળી લઈએ. હા. નમો લોય સૌ હરિહંતાણમ નમો લોય સૌ સિદ્ધાણમ નમો લોય સૌ આયર્યાણ નમો લોય સૌ જયાણમ નમો લોય સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જાયંતી યોગિના કામદમ ઔષધમ છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસ્મરાય स्वानुभूत्या चकास्ते चित स्वभावाय भवाय विभाव निदाता સમય સાર 107 ગાથા. હવે કહે છે કે ઉપરના હેતુ ધ્યાન થયું. શું કીધું? જેમ જોતા યુદ્ધ લડે છે એને એમ કહેવું કે રાજા લડે છે, એ તો ઉપચાર વ્યવહાર પ્રસંગ છે. એમ કર્મબંધન જે થાય છે તે તેની પર્યાયની યોગ્યતાથી ત્યાં થાય છે. પણ જોડે વાળો જે અજ્ઞાની એને નિમિત્ત થાય છે એ નિમિત્તનું શું સ્વરૂપ છે એમ બતાવે છે. વાત ઉપાધિ કરી બંધઈ પરિણામયી વિનયી આદા પુગળદમં વ્યવહારને સ્વતમ ઉપજાવતો પ્રણભાવતો ગ્રહતો અને બાંધે કરે ઉદ્ગળ દ્રવ્યને આત્મા વ્યવહાર નહીં વક્તવ્ય છે.
ટીકા. આત્મા ખરેખર યથાર્થપણે વ્યાપક ભાવને લીધે શું કે છે? કર્મ જે છે બંધાય છે કર્મ, એ અવસ્થાના આત્મા વ્યાપક એનો અભાવ છે. હા, ભાષા વ્યાપક ભાવનો અભાવ એટલે કર્મ જે બંધાય છે જળ પરમાણુ એની પર્યાય વ્યાપ છે અને એક પરમાણુ એમાં વ્યાપક કરતા છે. આત્મા એની સાથે વ્યાપક નો ભાવ છે. એટલે કે કર્મ બંધનની જે પર્યાય છે એ આત્માએ કરી અને આત્મા એનો કરતા છે એમ છે નહીં. આ તો અંદરની વાત લે છે. જેવો ભાવ થતા હોય તેવી ત્યાં કર્મની પ્રતિ બંધાય, છતાંય પ્રકૃતિ પરમાણુ પોતાને કારણે બંધાય છે, નાને કારણે નહીં. ખરેખર વ્યાપક ભાવના ભાવ. વ્યાપ એટલે અવસ્થા, પરિણામ. વ્યાપક એટલે કરતા. પરિણામી એવા ભાવના ભાવને લીધે શું કે છે? આ તો અધ્યાત્મ સિદ્ધાંત છે કે કર્મ જે બંધાય છે એ પરમાણુની પ્રદેશ સંખ્યા, એમાં સ્થિતિ, અનુભાગ અને પ્રકૃતિ. પ્રદેશ, પ્રકૃતિ, સ્થિતિ, અનુભાગ. શાસ્ત્રમાં એવું આવે છે ને, જોગને લઈને પ્રકૃતિ પ્રદેશ, કષાયને લઈને સ્થિતિને અનુભાગ. મંજુબેન, રજની દેખાતો નથી તો ફોન કરવો છે કે? મેં ફોન કર્યો. ઓકે આવે ઓકે છે. ઓકે 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 ચાલો. એમાં કે છે કે નિમિત્તથી કથન છે. આમાં આ જોગને લઈને પ્રકૃતિ પ્રદેશ પડે છે અને કષાય સ્થિતિ અનુભાગ એમાં છે, એમ નથી. જેની વાત છે થોડી. વ્યાપક ભાવનો અભાવ એટલે કર્મની અવસ્થા થઈ એ પરિણામ છે અને આત્મા એનો પરિણામી છે. એ અવસ્થા થઈ તે વ્યાપ કાર્ય છે, આત્મા એનો કરતા છે, એનો અભાવ છે. સમજાણું કાંઈ? જે અંદર જેટલો કંપન છે, જોગ અને કષાય ભાવ છે, ત્યાં સામે પ્રકૃતિ પ્રદેશ અનુભાગ પડે છે, એ એને કારણે છે. આત્મા એનો કરતા છે ને એ એનું કાર્ય છે એમ છે નહીં. જેનું બહુ જસભાઈ છે. આ તો અભ્યાસ કરે તો પકડાયું છે. વિતરાગ માર્ગ ઘણો બહુ. આ તો કરે ને આત્મા કરે, આત્મા કર્મ કરે ને આત્મા ભોગવે કે સી વાત ખોટી છે. કર્મથી પૂતગળ છે ને, પૂતગળ છે એ પોતાથી ત્યાં બંધાય છે, પોતાથી ત્યાં સ્થિતિ પડે છે. પ્રદેશની સંખ્યા પણ પોતાને કારણે હોય છે અને પ્રકૃતિનો સ્વભાવ પણ એને કારણે ના થાય છે. એટલે વ્યાપક ભાવના ભાવને લીધે એટલે કાર્ય અને કારણ એના અભાવને લીધે ખરેખર એ પરમાણુની પર્યાય કર્મ બંધાય છે. એ વ્યાપ્ય છે અને આત્મા વ્યાપક છે એમ તો નથી. એ પર્યાય કાર્ય છે અને આત્મા કરતા છે એમ તો નથી. એ પર્યાય પરિણામ છે અને આત્મા પરિણામી છે એમ નથી. આવું ક્યાં પણ તમારા પાપના બધા પોતા યશભાઈ કરોડોના વેપારમાં બે ઘૂંચાઈ ગયો અંદર. મજૂર મોટા શેઠ બેઠને હેઠ એક ફેર કીધું જેઠમલજી હતા ને, જેઠમલજી લીમડી સંભાળે સાધુ, એક સુડામાં ગયા છે.
એટલે જરીક પેલા ભાઈ હતા દોષી, કેવા રાયચંદ દોષી નહીં, કેવા દોષી? રાયચંદ દોષી ને બીજા હતા, ભૂલી ગયા નામ. નાનભાઈ ના હા બાપ, ભૂલી ગયા નામ. બહુ હોશિયાર હતો માણસ, વ્રત ઘણી વસ્તા. જેઠમનજી આયા એટલે કોઈ ઉભા ન થયા, એટલે કે ઉભા તો થાવ. પછી આ કઈ જેઠી બેસ ને જેઠી ઉભા થવાનું અમને એ શું ભૂલી ગયા નામ? રાયચંદ રાયચંદ તો બીજા ભાઈ ની યાદ આપણને નાનીભાઈ નો નાનીભાઈ આપડા નાનીભાઈ દીક્ષા દીધી હતી ને એના હારા બાપ થાય વિરમગામ. આ તો ઘણા વર્ષની વાતો છે. આ કે છે કે જે કઈ અહીંયા જેવો રાગ કરે અને જોગનું કંપન છે તેટલા પ્રમાણમાં ત્યાં કર્મની પ્રકૃતિ અને સ્થિતિનો અનુભાગ બંધાય. છતાં તે કર્મની પ્રકૃતિના અનુભાગ સ્થિતિનો આત્મા કરતા નથી. સમજાણું કાંઈ? તો પછી આ તમારા બહારના કામનો કરતા આત્મા શંકામાં છે નહીં. વ્યવહાર એ કલ્પના માત્રથી બોલવામાંથી છે. વ્યવહાર કલ્પના માત્ર છે. લૌકિક વ્યવહાર એ ખોટો બધો. યાં કે છે આત્માને કર્મ પરમાણુ સાથે પરિણામ સંબંધ નથી, અથવા કરતા કર્મ સંબંધ નથી. જયારે ત્યાં અંદર જેવો જોગ ને કસાય હોય એવું ત્યાં સ્થિતિ રસ ને પ્રકૃતિ પ્રદેશ હોય, છતાં તે પરમાણુની પર્યાયનો આત્મા કરતા નથી. તો ઓલી બહારના કામમાં બધા તમારા પૈસા લેવા દેવા, આમ કે આ માલ લીધો આ દીધો, એ બધી ક્રિયા આત્મા કરી શકતો નથી એમ કે છે. કેમ કે એ ક્રિયા જે થાય છે બહારની પદાર્થની એમાં આત્મા વ્યાપી છે ને આત્મા વ્યાપક છે એમ છે નહીં. સમજાવું કાંઈ? આ હાથ હાલે જુઓ, હાથ હાલે છે એના પરમાણુની પર્યાયને લઈને ક્રિયાવતી શક્તિ ત્યાં હાલે છે. આત્મા તે પર્યાયનો વ્યાપ અને વ્યાપક એવું નથી. આ અવસ્થા વ્યાપ એટલે કાર્ય અને આત્મા કરતા એમ ત્રિકાળમાં નથી. આવી વાતો હોય. સમજાવું કઈ? પરની હારે સંબંધ શું છે? પણ દરેક દર સ્વતંત્ર છે. એ પરમના અહીં તો અંતરના જીવો જોગ ને કસાય હોય જીવમાં, અજ્ઞાનીની વાત છે. એ જના પ્રમાણમાં સામે પ્રકૃતિ પ્રદેશ સ્થિતિને અનુભાગ પડે, છતાં તે સ્થિતિ પ્રકૃતિ પ્રદેશ અનુભાગનો આત્મા કરતા નથી. સમજાણું કાંઈ? એ બધી ગીત એ હાટું કે છે કે ગીતો કથન નિમિત્ત નો વ્યવહાર છે, કલ્પનાનો વ્યવહાર છે. વિકલ્પ એક ઘટમ નહીં એમાં કેમ છે ટીકામાં ઘટ કુંભાર જેમ ઘડો કરતો નથી, ઘડાનું કાર્ય માટીથી થાય છે. એટલે કાર્ય ઘડાનું અને કરતા કુંભાર એનો અભાવ છે. વ્યાપક એટલે કાર્ય કારણમાં એની સાથે અભાવ છે. ઘડો કુંભાર કરતો જ નથી, પણ ઘડો પોતાની અવસ્થાથી ત્યાં માટીમાંથી થયો છે. પણ નિમિત્ત કુંભાર છે તે વ્યવહારથી ઉપચારથી કથન કરવામાં આવે છે કે કુંભારે આ ઘડો કર્યો, બાકી વાર્ષિક છે. એ કે ગમે તે માણસ આવો વિસ્તાર કુંભારો એને કર્યું નથી કાંઈ, ઘડાની પર્યાય કરી નથી કાંઈ. અર્થ જોડે નિમિત્ત હતું એથી વ્યવહાર એને કર્યો એમ કલ્પનાથી વ્યવહારથી ઉપચારથી કહેવામાં આવે છે.
વ્યવહારથી, ઉપચારથી, આરોપથી આ ગયો હતો આખરીમાં. હે રામજીભાઈ બાંધ્યું હતા પ્રમુખ હતા તે રીતે. આ મકાનના પરમાણુની પર્યાય આ પ્રકારે એની પરમાણુથી થઈ છે. એ પર્યાય છે અને એનો કરતા એ પરમાણુ છે. પણ જોડે માણસો હોય કે ભાઈ આ વજુભાઈ હતા, રામજીભાઈ હતા, એ આના કાર્યના કરનારા, એ નિમિત્તથી કથન છે. બાકી એ આ મકાન બન્યું એનું કાર્ય આત્માએ કર્યું એ ત્રણ કાળમાં છે ને. હા 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 હા. આમાં તો બહુ જો પ્રાપ્ય ખરેખર સિદ્ધાંત સાથે બાપુ બહુ ઝીણું. એ કર્મ જે પરમાણુઓ છે એમાં પ્રકૃતિના સ્વભાવ છે પરમાણુનો, અને સ્થિતિ છે એની મુદત અમુક કાળ રહે. એના પ્રદેશ છે પરમાણુની સંખ્યા. પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિના અનુભાગ 4. એ 4 પડે છે એ પરમાણુમાં. એમાં એ પરમાણુ એ 4ની અવસ્થાના કરતા છે. આત્મા એનો કરતા નથી. કેમ કે પ્રાપ્ય કે એ પરમાણુમાં જે સમયે અનુભાગ સ્થિતિ પડે છે તે વખતે તેનું કાર્ય તેમાં હતું જ, તેનું કઈ હતું તેને પરમાણુ પહોંચી વળે છે. કુંભાર પહોંચી વળતો નથી. રોટલી થાય છે એ રોટલીના પરમાણુનું પ્રાપ્ત છે. રોટલી થઈ ને પ્રાપ્ત કહેવાય. પરમાણુ એને, રોટલીના પરમાણુ એને પ્રાપ્ત કરે છે. બાઈ એને પ્રાપ્ત કરે છે રોટલી. એ વાત બોલવામાં કથન છે, વસ્તુ છે નહીં. કોને કરે? કોઈ ખરાબ વૃત્તિ એને કારણે થઈ છે. હા હા હા. પ્રાપ્ય કર્મની અવસ્થા જે સમય બંધાય છે એ બંધનની અવસ્થાથી પ્રાપ્ય છે. એ સમયનું તે કાર્ય છે તેને તે પરમાણુ, કર્મના પરમાણુ પ્રાપ્ત કરે છે, આત્મા નહીં. હા હા. કોશાંતિભાઈ, આ બધું હીરા માણિક ના બધા આખો દી કરે છે ને, ધંધા નામ કર્યા આમ કે પાણી ફેરે. પ્રાપ્ય અહીં તો જેવો જોગ ને કસાય હોય એ પ્રકારે પ્રકૃતિની સ્થિતિના અનુભાવને પ્રદેશ હોય, છતાં તે થયેલી કર્મની પ્રકૃતિની પર્યાય, એની સ્થિતિની પર્યાય એનો આત્મા કરતા નથી. આખો દી આ બધા લાદીના પર રેત ધંધા કરે, પથરા આમ કરે, આમ કરે, તેમ કરે. હજી અજ્ઞાન છે માનીનું. એવી વાત છે ભાઈ. પ્રાપ્ય આ શબ્દ 76, 77, 78, 79 માં આવ્યો છે. અહીંયા એક હાથમાં આવ્યો છે. અને આ શબ્દ પ્રવર્તન સારમાં 52ની ગાથમાં આવ્યો. 52માં આવી ગયો ને પ્રાથમિકાની. હા હા. મૂળ એમ કેવું છે અક્ષર લખાય છે ને, ધારો અક્ષર, એ અક્ષરની પર્યાય છે તે વ્યાપ્ય છે, કાર્ય છે. એનો કરતા એ પરમાણુ છે. અક્ષર પીડ્યો ને, અક્ષર વિતરાગાય નો અક્ષર પીડ્યો અમે એ થયો છે. એની પર્યાય પરમાણુ, એના પરમાણુ એ પર્યાય કરી છે. લખનાર એનું કાર્ય કર્ય છે એમ નહીં. આવી વાત હોય. અહીંયા તો નજીકમાં જેવા જોગ ને કસાય હોય એવા પ્રમાણમાં પ્રકૃતિ પદ્ધતિ અનુભાવ હોય, છતાં તે પર્યાયનો કરતા આત્મા નથી. તો પછી દૂર જે રહી છે જો આખી
સમજાણું કાંઈ? પ્રાપ્ય એટલે તે સમય તે કાર્ય પરમાણુમાં સ્થિતિ, અનુભાગ, પ્રદેશ અને પ્રકૃતિ એની અવસ્થા ત્યાં થવાની હતી તે થઈ છે તેને પરમાણુ પ્રાપ્ત કરે છે, આત્મા નહીં. વિકાર એ પરમાણુમાં જે સ્થિતિ આદિ પડી એ પૂર્વની અવસ્થા બદલીને થઈ એનો વિકાર, પણ એ પર્યાય છે એની કર્મની પર્યાય જડની છે. નિવૃત્ત એ કર્મની પર્યાય ઉપજી પહેલી ધ્રુવ તરીકે પર્યાય છે એને પ્રાપ્ત કરી, પછી પૂર્વથી બદલીને વિકાર થયો એટલે અને એ ઉપજી એ ત્રણેયનો કરતા તે પરમાણુ ને પૂતગળ છે. આવું છે આખું કામ. બાયથી લઈએ તો સામો જીવ છે એનું આયુષ્ય શરીર એનું પ્રાપ્ય છે ત્યાં એની પર્યાય શરીરની આયુષ એની પર્યાય પ્રાપ્ય એના પરમાણુ છે. બીજો એમ કે મેં આની દયા પાડી મિથ્યા દ્રષ્ટિ મૂંડ છે. આવું છે વિતરાગ મારકભાઈ દિનેશ્વર નો મારે કોઈ જગ્યા છે એ ક્યાંય છે નહીં. એ સિવાય ઝીણી બહુ હતું બાપુ. પ્રાપ્ય વિકારને નિવર્ત શબ્દ જ્યાં ત્યાં સ્વતંત્રતા માટ્યા નાખે એવા પૂતગળ દ્રવ્યાત્મક પરમાણુ જે બંધાય છે કર્મના એ પૂતગળ દ્રવ્ય કર્મને ગ્રહતો નથી, આત્મા તેને ગ્રહતો નથી. આમ કહેવાય કે જોગને લઈને પરમાણુ ગ્રહે પ્રકૃતિનો પ્રદેશ એ તો નિમિત્તના કથન વ્યવહારનું ઉપચારનું કથન છે, વાસ્તવિક છે નહીં. જ્યાં ત્યાં આવે છે ને દ્રવ્ય સંગ્રહમાં બધું આવે છે. જોગથી પ્રકૃતિ પ્રદેશ પડે એમાં પરમાણુની પ્રકૃતિનો સ્વભાવ થાય અને એમાં પ્રદેશની સંખ્યા થાય. એ જોગના નિમિત્ત ઉપાદાન તો એનું છે, એના કારણે ત્યાં થાય છે, આત્માને કારણે નહીં. અને કર્મમાં સ્થિતિ પડે 70 કોડાકોડીની થોડી આડી એ મુદત કર્મની સ્થિતિ એની કરતા એ સ્થિતિનો એના પરમાણુ છે. આત્મા કસાય છે માટે સ્થિતિ આમાં પડી એમ નથી. અરે અનુવાદ કર્મનો અનુવાદ હો એ પણ ત્યાં એની યોગતાથી ત્યાં પ્રાપ્ત છે. જ્યાં નિમિત્ત સંબંધ તદ્દન નજીકનું છે એમાંય પણ એનો કરતા નથી, તો પછી આ બીજા બધા કાર્ય બહારના હલવાના, ચાલવાના, બોલવાના એ કાર્યનો આત્મા કરતા છે જ નહીં. એ કીધું ને એ પ્રમાણે થાય છતાં એનો કરશું સ્વતંત્ર દ્રવ્ય છે. તો કયું હું દ્રવ્યમાં જોગ અને કષાયથી, જોગથી પ્રકૃતિ પ્રદેશ, કષાયથી ત્રીજાનો ભાગ એવા શબ્દો આવે શાસ્ત્રમાં, પણ કે છે કે તો નિમિત્તનું જ્ઞાન કરાવવા ઉપચારથી કથન કર્યું છે. વાસ્તવિક આમાં કર્મમાં સ્થિતિ બંધ પડે કે પ્રદેશની સંખ્યા વધે કે પ્રકૃતિ થાય ત્યાં સ્વભાવ એનો કરતા આત્મા છે નહીં. પ્રાપ્ય એટલે છે પર્યાય થવાને કાળ એ પ્રાપ્ય, તેને એ પરમાણુ પહોંચી છે. વિકાર્ય પૂર્વની અવસ્થા બદલીને થયું એટલે વિકાર એની પરમાણુ બંધાવી. નિવૃત્ય ઉપજ્યું એ ત્રણે એક જ પર્યાયના બોર છે. એવા પૂતગળ દ્રવ્ય સ્વરૂપ, પૂતગળ જળ દ્રવ્ય સ્વરૂપ કર્મને ગ્રહતો નથી. એવા કર્મને આત્મા ગ્રહતો નથી, પ્રદેશને ગ્રહતો નથી. સમજાણું કાંઈ? પરમાવતો નથી, એના અનુભાગને કરતો નથી.
ઉપજાવતો નથી. એ પર્યાયને એ આત્મા ઉપજાવતો નથી, એટલે કે કરતો નથી, બાંધતો નથી. હા 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 હા, અનુભાવ બંધ થાય એને બાંધતો નથી. હા, એક રૂપિયો છે ને, આ રૂપિયો આપ્યો એક નામ. હવે કે છે કે રૂપિયાની પરમાણુની જે દશા એ વખતે આમ જવાની અવસ્થા એનું પ્રાપ્ત છે, અને આમ જો એટલી વિકારી દશા થઈ પલટી, અને તે વખતે તે ઉપજી એ પૈસા નોટ દીધું ન ગઈ. એની પર્યાય ન કરતા આત્મા નથી એને દીધી માટે ગઈ એમ નથી. આવું છે મણિભાઈ દોયા સાંભળ્યું નતું ત્યાં દ્વારા. હા હા હા, આવું મારે જો આંગળી છે ને આમ થઈ, હવે એ થઈ એની પર્યાય છે આમ થવાની હતી તે થઈ છે, તેને પરમાણુ પહોંચ્યું એ પ્રાગ કહેવાય. અને આમ હતી ને આમ થઈ એ બધું એટલે વિકાર કહેવાય. અને થઈ છે તે જ ઉપજી છે, નિપજી છે. એના કારણે એ આત્માને કારણે આત્મા એને આંગળીને હલાવી ત્રણ લોકમાં નથી. હે મળદાના પરમાણુ અંદર પર્યાય પ્રણમે છે નહીં. હા હા હા, આવું છે. બહુ ટૂંકું નાખ્યું. ઉદ્ગલ દ્રવ્ય કર્મને ગ્રહતો નથી, પ્રમાવતો નથી, પરમાણુની પર્યાય પલટાવીને પ્રમાવતો નથી, ઉપજાવતો નથી, કરતો નથી, બાંધતો નથી. વ્યાપ વ્યાપ ભાવનો અભાવ હોવા છતાં આત્મા એ કર્મની પર્યાયમાં કાર્યકારણનો અભાવ હોવા છતાં, કર્તા કર્મનો અભાવ હોવા છતાં પણ પ્રાગ વિકાર નિવૃત્તિ એવા ઉદ્ગલ દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે. એ બધો વ્યવહાર કહેવામાં આવે છે, ઉપચાર છે, ખરું ખરું સુખ છે. હા હા હા, રોટલી છે, રોટલી એનું બટકું થઈને મોઢામાં આવે તો કે છે કે રોટલીના પરમાણુ જે છે એનું બટકું થયું અને કટકું અહીં એનું એ વખતે પ્રાપ્ત એ અવસ્થા થવાની હતી. કટકો રોટલીનો થવાનો તે પ્રાપ્ત, એને એ પરમાણુ રોટલીના પરમાણુ પ્રાપ્ત કરે છે. હા હા હા, અને અહીંથી આમ આવ્યું એવો પર્યાય બદલી એ પણ પરમાણુ એ બદલાવી છે, હાથે નહીં. હા હા, અને તેમાં નિપજી છે એ પરમાણુની અવસ્થા અહીં ટુકડા થવાની, એ પરમાણુ એ નિપજાવી છે. દાઢે નહીં, હાથે નહીં, પગે મોઢે નહીં. અરે આવું પણ બે હું કઠણ પડે છે. માર્ગ એવો છે બાપુ. ભગવાન છે ને તીર્થંકર તો અનંત દ્રવ્ય દેખ્યા છે. ભગવાન ત્રિકાળ સર્વજ્ઞ છે, પરમેશ્વર છે, જિનેશ્વર છે. એને તો એક સમયમાં 3 કાળ 3 જોયા છે. તો 3 કાળમાં જોનારાને આ જોયું એમણે કે જગતના પર પદાર્થના જે કાર્ય થાય એ તેનાથી થાય છે. બીજો એમ કે મારાથી થાય તો વ્યવહારનું કથન, ઉપચારનું કથન છે. વાંચ્યું છે. હા હા હા, પ્રાગ વિકારને નિવૃત્તિ એવા પૂતગળ દ્રવ્યાત્મક કર્મને આત્મા ગ્રહે છે, જો પ્રણમાવે છે, અનુભાવે, ઉપજાવે છે, કરે છે અને બાંધે છે. આમ પ્રશ્ન પાસે એવો જે વિકલ્પ ખરેખર તો 4માં કરે છે. એમ જેવું પ્રકૃતિ પરિસ્થિતિનું ભાગ 4 ને કરે છે એટલે 5 બહુ થઈ ગયા. સમજાય છે કાંઈ? બાંધે એવો જે વિકલ્પ છે, અજ્ઞાનીનો એવો જે વિકલ્પ છે
કે આ કરવાની પર્યાયમાં હું છું તે થયા. હું નિમિત્ત છું ને, જો કશાય મારો નિમિત્ત છે ને, માટે ત્યાં થયું. આ વાત તો અજ્ઞાનીની છે. જ્ઞાનીને તો આત્મ સ્વરૂપનું ભાન છે કે હું તો જ્ઞાતા દ્રષ્ટા છું. તેથી તેના પરિણામ બંધમાં નિમિત્ત થાય એ નથી, એને બંધન નથી. ધર્મી જેને આત્મા શુદ્ધ ચૈતન મૂર્તિ છે, શુદ્ધ ચૈતન ભગવાન છે, એવું જ્યાં ભાન થયું છે ધર્મીને, તે ધર્મીના પરિણામ વિતરાગી પરિણામ હોય છે, કે જેથી તેને બંધન થાય ને નિમિત્ત થાય એવું છે નહીં. હા, ધર્મી જીવને આત્મા જ્ઞાયક સ્વરૂપ છે, અહીંયા શુદ્ધ ચૈતન અખંડ અભેદ શું એવું ભાન છે, એને એ વખતે રાગ થાય અને પ્રકૃતિ પણ થોડી બંધાય, પણ છતાં તે રાગ અને પ્રકૃતિ ત્યાંના જ્ઞાનમાં નિમિત્ત છે. જ્ઞાન તો પોતાથી થયું છે. સમ્યક દર્શનમાં જ્ઞાન પોતા આત્માથી થયું છે, છતાં તે જ્ઞાન ઉપાદાન પોતાથી થયું. છતાં આ જે પ્રકૃતિ અને પ્રદેશ અને રાગ આદિ છે એ જ્ઞાનમાં નિમિત્ત કહેવાય છે. આ પ્રકૃતિ પ્રદેશમાં આત્મા નિમિત્ત છે એ નહીં, જ્ઞાનીનો આત્મા નિમિત્ત છે એ નહીં. અજ્ઞાનીનો આત્મા જે જોગ ને રાગ ને કરે છે, અજ્ઞાની એને જે પ્રકૃતિની સ્થિતિ પડે છે એમાં એ જોગ ને રાગ નિમિત્ત છે. પણ એ નિમિત્ત થી કહ્યું કે આ જોગ ને રાગ ને લઈને આ પડે છે એ વ્યવહાર છે. આવા નવરાશ ને લઈને નિવૃત્તિ લેતા થાય છે એવું છે. એમને માં કઈ વિતરાગ માર્ગ ઘીણો બહુ. હિરિયાભાઈ આવે છે ને ઈચ્છામી પડી ગયું છાણાઓ ઠાણ દિવ્યાઓ ગયા તસ્મી ઈચ્છામી આવે છે. એ ક્યાં અર્થ નહીં ખબર ભાન છે. ઘડીઓ આંકે જાય ને કોઈ જીવને કે કોઈને મેં એક સ્થાનથી બીજે સ્થાને મૂક્યો હોય તો અહીં કહે છે કે એક સ્થાનથી બીજે સ્થાન તો મૂકી શકે જ નહીં. એ જીવ કે એને એક સ્થાનથી બીજે સ્થાને જાય એ જીવની પર્યાય છે. એ જાતિ એને લઈને આમ બીજે ગયો છે. તે અહીંથી જીવને આમ હસેડ્યો માટે આગો ગયો છે એમ નથી. એ તો નિમિત્તના ખર્ચો નાશન કોણ લે? એ તો જતના રાખવાનો ભાવ લાગે. બાકી અમે શાસ્ત્રમાં એવું પાછું નીચે જીવો પગને ઊંચો કરવો, પગની પર્યાને ઊંચો કરી શકાતમાં કરી શકે નહીં. એને તો ફક્ત ત્યાં પ્રમાદ ન થાય એટલું બતાવવા વાત કરી છે. આ કોણ કામ બહુ બાપુ અત્યારના સંપ્રદાયથી તો આખી વાત જુદી છે. વિતરાગ માર્ગ એવો જણો. અહીં જોગને રાગ હોય એના પ્રમાણમાં પ્રકૃતિ પરિસ્થિતિ અનુભાગ પડે, છતાં તે અનુભાગની સ્થિતિ અનુભાગનું પ્રાપ્ય કર્મ આત્માનું નહીં, એ કર્મનું છે. છતાં નિમિત્ત દેખીને કહેવું કે આની ત્યાંનું આને પેલું એ તો ઉપચાર વ્યવહાર આરોપ છે. આરોપી કથન છે, યથાર્થ કથન નથી. એવો જે વિકલ્પ તે ખરેખર ઉપચાર છે. ઉપચાર એટલે દવા કરે ઉપચાર કરીએ છે. કેમ દવા કરતા નથી, ઉપચાર કરતા નથી એમ નહીં. અહીં ઉપચાર એટલે વ્યવહાર, કલ્પના છે નહીં કેવું, કલ્પના છે. મોટા ઉદ્યોગપતિ થાય છે, ધંધા કરે. ગોળભાઈ ના બાપા ક્યાં હતું આ બધું આવું? અત્યારે બધું થઈ ગયું, કરોડો રૂપિયાથી બધા મેળવ્યા છે.
ધ્યાન રાખીને મેળવ્યું નહીં હોય વેપાર. હે? હા હા હા. એ પરમાણુઓ જે ઠેકાણે જવાના હોય તેના કાર્યનો કરતા એ પરમાણુ છે. જળ તેનું પ્રાપ્ત છે. તે કાળે ત્યાં જવાનું જે પ્રાપ્ત કાર્ય હતું તેને પરમાણુ પહોંચી વળ્યા છે. બોલે કે મેં આમાં આપ્યા એ વાતમાં માલ કઈ નથી. હા 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 આવું છે. એટલી એક ગાથાનો ઘણો ઉપચાર કરી નાખ્યો. પ્રાથમિકા નિવેદ નાખ્યું 76 ચોગલેશું. હા હા હા. તે સમયે ક્રમમાં પ્રકૃતિથી ધ્યાનમાં સ્થિતિ પાડવાનું કાળ જ છે એનો. હા હા હા. એની જન્મ ક્ષણ જ છે. હા હા હા. એ કર્મની પર્યાય ઉત્પન્ન થઈ તે ઉત્પન્ન થવાનો એનો જન્મ ક્ષણ છે. આત્મા એને કર્મની પર્યાયને ઉપજાવી એમ નથી. હા હા હા. અહીં તો આખો દી મુંબઈ જોવે તો ધમામ ધમામ આખો દી તો મોહમય નદી. આમ કર્યું આ કર્યું. ઓલા સટ્ટાવાળાનું એ ફીર જોયું ને ભાઈ. શેર બજાર નહીં મળ્યું. દરિયાને કાંઠે સટ્ટાનું કરતો ને. હે કોલાબા એક ફેર જોયું હતું. હું માલ લેવા ગયેલો ને મારા દુકાનમાં પાલિસથી માલ લેવા ગયેલો. એમાં એક માલ વળ્યો તો ધમાલ કરતો. આનો આ ભાવ છે આ ભાવ છે આમ કરવું. ગાંડા પણ એ વાત તો 68 પહેલાની વાત છે. સંવતો 68 એ પહેલાની વાત. કોલાબો હતા ને અને ત્યાં લંડન થી કાર આવતા. પછી ઉપરથી લેવડ દેવડ કરે એવું હતું. તો તે દિન વાત છે. પણ એક મારવાડી હતો પણ એ તો તમારે સોટો બાંધીને ડીચકો હતો. આ કહું આમ કહ્યું શું કરે કીધું આ બધા ગાંડા મારા દીધા કહે. એ ભાષા થાય છે એ આત્મા કરતો નથી એમ કે છે. એ ભાષા થાય છે અને પરમાણુ પહોંચી વળે છે એનું પ્રાપ નહીં. હા હા હા. આત્મા ભાષા કરે છે એમ કેવું એ તો ઉપચારના વિકલ્પનું કલ્પનાનું કથન છે. વાસ્તવિક છે. મોહ નાખ્યું સમજ. આમાં કેમ કે અહીં જીવો જોગને રાગનો કરતા અજ્ઞાની છે તેથી તેને કર્મબંધન થાય છે. એ કર્મબંધનની સ્થિતિના જે પ્રકૃતિપદી છે એનું કાર્ય તો એનું એને કર્યું શકે છે. છતાં આ આત્મા એ કર્યું એમ કેવું એ વ્યવહાર ને ઉપચાર છે. કલ્પના છે ખરેખર. હા હા. જોવા તો શું છે ને આમ થયું કે અહીં થવાનું એનું પ્રાપ્ત અવસ્થા થવાની હતી. એથી અહીં ઊંચે આવી કુતી થયું છે. એ પ્રાપ્ત છે એનું. આંગળીથી થયું નથી. એનું પ્રાપ્ત એ વખતે એ હતું અને અહીં બદલીને અહીંયા વિકાર પણ એનો હતો અને બીજું નિવૃત્તિ એનું હતું. એના કારણે આત્માયા કે આંગળીયા કર્યું એ નિમિત્તના કલ્પનાના કથનો છે. કલ્પના છે. કલ્પના મિથ્યાત્વની કલ્પના છે. પણ મિથ્યાત્વની કલ્પના એ પ્રાજિકાને એનું છે. પણ એ કલ્પના પરને માટે કેમ તે ઉપચાર છે એમ. એ પર પ્રકૃતિ અને સ્થિતિનો ભાગ પડ્યા એને આપણે કર્યું એમ કર્યું ઉપચાર. પણ પોતે રાગદ્વેષ ને કર્યો અને જોગ કર્યો એ તો યથાર્થ છે. અજ્ઞાન ભાવે અજ્ઞાન ભાવે અશુદ્ધ ઉપાદાન ને કર્યું એ અજ્ઞાન ભાવે બરાબર છે.
જૂનું બહુ જૂનું. હા, એકો હાથની કથાનો ભાઈ હતો દાદા ફૂલચંદજી જૈન તત્વમાં એમ કે બીજાના કાયદ તો સ્વતંત્ર એનાથી થાય, પણ જોડી વાળો છે એનાથી થાય એમ કેવું એ કલ્પનાનો ઉપચાર છે. આ કથન ફૂટજા નવા તત્વમાં સમાન જૂનામાં વિશે ખબર નથી. હા હા હા, આ ચોપડીનું પાનું ફરે છે ને આમ કર્યું ને ઉગાડ્યું, એ કાચ્યું છે એ પરમાણુને કારણે, આંગળીને કારણે નહીં. એની એ વખતે આમ થવાનું, આમ પ્રાપ્ય અવસ્થા થવાની હતી તેને પરમાણુ પહોંચ્યું વળે. આમાં તેને બદલીને વિકાર થયો નિવૃત્ત, એના પરમાણુ એ કામ કર્યું છે. આંગળીથી આમ થયું એમ કેવું એ કલ્પનાનું ઉપચારનું વ્યવહારનું કથન છે. હા 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 હા. તો આ બધા આખો દી ધંધા કરે, છોકરાઓને પાસે અનુભવ કરાવીને કરે. પીડીએફ નથી આવતો? 50-60 વર્ષ કામ કર્યું હોય, છોકરા નાના હોય તેને અનુભવ આપે ને. આમ કરું તમારા આમ પીડીએફ આવે છે ને? હા 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 હા, બધી ગપ છે કે છે. આવ્યું. હા હા, વિતરાગ માર્ગ પરમેશ્વર જિનેશ્વર નો માર્ગ કોઈ અલૌકિક છે. અત્યારે તો સંપ્રદાયમાં ગોટા ઉઠ્યા છે. આમ વાપ દયા પાડો, પાંજરા પણ કરો, પૈસા દેવો, એ બધી ક્રિયાઓના કરતા માને છે, મિથ્યા દટી જાય. કેમ કે તે ક્રિયાના અવસ્થા તે કાળે તેના પરમાણુમાં થવાની હતી તે થઈ છે. એને આત્માએ કરી, પૈસા દીધા એ બધું કલ્પનાનો ઉપચારનો વ્યવહાર છે. સાચી વાત નથી. રાયચંદભાઈ હમણાં 2 લાખ હતા નહીં, નેરોબી 15 લાખનું મંદિર થયું ને નેરોબી, આફ્રિકા. નેરોબી 2000 વર્ષમાં જઈને નહોતું ત્યાં, જેઠ સુદ 11 મુહૂર્ત કર્યું, 15 લાખનું મંદિર કરવાનું છે. વધારે થશે 20 લાખ. 2 લાખ 2000 એને આપ્યા છે. એમ દીકરો નથી, બાઈક બાઈક 2 માણસ 3 છે એટલે પછી પૈસા. 2 લાખ 2000 મંદિરનું ખાતમુહૂર્ત કર્યું આફ્રિકામાં નેરોબી. કે છે કે પણ એ પૈસા મેં આપ્યા એ નથી. પણ આપે કોણ લે કોણ, એ જવાના હોય જાય આવીને રહે જ નહીં. આપણે એમથી કહેવાતી ગુજરાતીમાં આપણે કે ખાનારનું દાણે દાણે નામ છે, એમ કે છે આપણે ગુજરાતીમાં. ખાનારનું દાણે દાણે નામ છે ને, પણ જે પ્રમાણ ત્યાં આવવાના તે આવવાના, નહીં આવવાના તે નહીં આવવાના. હા હા, એવું છે. આ તો દાખલા 2.5 રૂપિયાનું મણ તો 4 પૈસે શેર. પછી દાખલા એના લેવા 15 શેર નું કેટલું, 15 નહીં તો દાખલા. આ બધા દાખલા લેવાય. વસ્તુ સ્થિતિ એ છે, કોઈ પણ પદાર્થની અવસ્થા તે કાળે તેને જન્મક્ષણ હોય તે થાય, તેને આત્મા કરે એ વાત તદ્દન ખોટી છે. એમ ભૂલાય વ્યવહારથી આને કહ્યું, એ કલ્પના અને ઉપચારથી કથન છે. હા હા હા, એ નુકસાન જાય તો એ પર્યાય થવાની હતી એમ. આખું કહું કામ ભાઈ, વિતરાગ માર્ગ. દરેક વસ્તુ સ્વતંત્ર છે. પરમાણુમાં પર્યાય ઉત્પન્ન થવાનો કાળ છે, તેથી પ્રકૃતિ ત્યાં કર્મની થાય છે. હા હા, અહીં રાગ આને કર્યો માટે થયું છે એમ નથી.
રાગ તો નિમિત્ત માત્ર થી ઉપચારથી કથન છે. ભાવાર્થ વ્યાપક ભાવ વિના એટલે કે કર્તા કર્મના વિના, કર્તા કર્મ પણ કેવું, કર્તા કર્મ વિના આત્મા કરતા નહીં ને એ એનું કાર્ય નહીં, એના વિના કર્તા કર્મ પણ કેવું તે ઉપચાર છે. થોડા શબ્દોમાં ઘણું કરી દીધું છે. આ તો આખો દી અમે કર્યું. માટી આત્મા પૂતગલ દ્રવ્યને ગ્રહે છે, જોગથી ગ્રહે છે. એ ઉપચાર છે. કસાયથી સ્થિતિ રસ પડે છે, એ ઉપચાર છે. પરિણામે છે એને કર્મપણાની અવસ્થા રૂપે થતા હોય છે. ઉપજા ઇત્યાદિ કેમુથી ઉપચાર માત્ર છે. હવે પૂછે છે કે ઉપચાર કઈ રીતે છે, એનો કોઈ દૃષ્ટાંત સીધો એમ કે આપો કે મને સમજાય એમ કે. ઇન્દુબેન, હા 108 વાંચવી છે. બોલો. હા વાંચી 108 રહી. વાંચો. હા. ગુણ દોષ ઉત્પાદક કયો જમ રૂપને વ્યવહારથી, જમ દ્રવ્ય ગુણ ઉત્પન્ન કરતા જીવ કયો વ્યવહારથી. ગાથા. જેમ રાજાએ પ્રજાના દોષ અને ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કયો છે, તેમ જીવને ઉદ્ગલ દ્રવ્યના દ્રવ્ય ગુણનો ઉત્પન્ન કરનાર વ્યવહારથી કયો છે. ટીકા. જેમ પ્રજાના ગુણ દોષોને અને પ્રજાને વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાથી સ્વભાવથી જ પ્રજાના પોતાના ભાવથી જ તે ગુણ દોષોની ઉત્પત્તિ થતા, જોકે તે ગુણ દોષોને અને રાજાને વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ છે, તો પણ તેમનો ઉત્પાદક રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. કેવી રીતે ઉદ્ગલ દ્રવ્યના ગુણ દોષોને અને પૂતગલ દ્રવ્યને વ્યાપ્ય વ્યાપક ભાવ હોવાને લીધે સ્વભાવથી જ ઉદ્ગલ દ્રવ્યના પોતાના ભાવથી જ તે ગુણ દોષોની ઉત્પત્તિ થતા, જોકે ગુણ દોષોને અને જીવને વ્યાપ્ય વ્યાપક ભાવનો અભાવ છે, તો પણ તેમનો ઉત્પાદક જીવ છે એવો ઉપચાર કરવામાં આવે છે. ભાવાર્થ. જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા. આમ કહીને પ્રજાના ગુણ દોષોને ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એવી જ રીતે પૂતગલ દ્રવ્યના ગુણ દોષનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. પરમાર્થ દ્રષ્ટિએ જોતા એ સત્ય નથી, ઉપચાર છે. બસ. ઓકે. બરાબર રતિભાઈ. હવે પછી તો શ્લોક આવે છે. આપણે વ્યાખ્યાન કરી ચાલકો. હા હા વ્યાખ્યાન. જહરાયા બવારા દોષ ગુણ ઉપાદકો દિયાલ વિધિઓ તો જીવો બવારા ગુણ ઉપાદકો ગણ્યો. એટલે ગુણ દોષ ઉત્પાદક કયો, ગુણ શબ્દ પર્યાય છે. ગુણ દોષ ઉત્પાદક કયો જેનો ભૂપ અને વ્યવહારથી, તેમ ગુણ ઉત્પાદન કરતા જીવ કયો વ્યવહારથી. ટીકા. જેમ પ્રજાના ગુણ દોષોને એમ નથી કહેતા કે જે રાજા તેવી પ્રજા, એમ બોલે છે. હે એ કથન માત્ર છે. રાજા રાજા માં પાપી ધર્મેન્દ્ર હોય પ્રજા એનો એ તો કથન માત્ર એમ કે જે રાજા એવું હોય તો એનું એમ કે અસર પડે પ્રજામાં. રાજા એવી પ્રજા એ નિમિત્તનું કથન છે. બાકી રાજા એવી પ્રજા, રાજાની પર્યાય બીજી ને ઓલાની પ્રજાની પર્યાય બીજી છે. હા હા છે. પ્રજાના ગુણ દોષોને અને પ્રજાને વ્યાપ ભાવ હોવાને લીધે શું કીધું કે પ્રજા છે એ જે દોષ કરે છે એમાં વ્યાપ્ય એનું છે અને વ્યાપક એ કરતા છે એનો. પ્રજા જે દોષ કરે છે
એ દોષ એનો વ્યાપ એટલે કાય છે, અને એનો કરતા એ આત્મા અજ્ઞાની આત્મા છે. વ્યાપ વ્યાપ ભાવ હોવાને લીધે સ્વભાવથી પ્રજાના પોતાના ભાવથી તે ગુણ દોષોની ઉત્પત્તિ, એ પ્રજાના પોતાના ભાવથી પર્યાય નિર્મળ પર્યાય કે દોષ બેની ઉત્પત્તિ થતા જો કે તે ગુણ દોષોને રાજાને વ્યાપનો ભાવ છે. પ્રજાના ગુણની દશા અને અવગુણની દશા એને રાજાને અભાવ છે. રાજાને કારણે કઈ પ્રજા ગુણ દોષ કરતી નથી. છે રાજાને અભાવ છે. શું કીધું એ કે જીવો રાજા તેવી પ્રજા, એમ જે કહેવામાં આવે ને પ્રજાના ગુણ દોષ રાજા છે માટે થયા છે એમ નથી. રાજા નરકે જનારના પરિણામ હોય, પ્રજા મુખ જનારને પર્યાય હોય. દરેક દૈવ સ્વતંત્ર છે. આ તો દ્રષ્ટાંત. રાજા એવી પ્રજા એ વ્યવહાર કર્યા, વ્યવહારથી બોલાય છે, વાસ્તવિક છે. તેમનો પ્રજાના ભાવથી ગુણ દોષની ઉત્પત્તિ, પ્રજાના ભાવથી ગુણ અને અવગુણની ઉત્પત્તિ પ્રજાના ભાવથી છે, રાજાને કારણે. જો કે તે ગુણ દોષોના રાજાને વ્યાપ વ્યાપકનો અભાવ છે. પ્રજાના ગુણ દોષની પર્યાયને અને રાજાને વ્યાપ ભાવનો અભાવ છે, એટલે કાર્યને કરતાનો અભાવ છે. ગુણ દોષનું કાર્ય રાજાથી થયું એમ નથી. તો પણ તેમનો ઉત્પાદક રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. જોયું, નિમિત્ત દેખીને ઉપચાર કરવામાં આવે છે, જેવી રાજા એવી પ્રજા. બાપ એવા બેટા બધી ખોટી હોય. બાપ હોય નર્કમાં જનાર, દીકરો મુખમાં જનાર હોય. બાપ હોય મુખમાં જનાર હોય, દીકરો નર્કમાં જનાર હોય. એને બાપ એવું બેટા બધી વાતનું તીખા ક્રોધ માન કસાય સેવા હોય તો એ મરીને એનો બાપ હોય જોરમાં જાય, અને છોકરો રાગ મંદા દીકરો હોય તો પુણ્ય હોય તો કોઈ સ્વર્ગમાં જાય, માણસ ના થાય. એની હારે સમજ છે. સ્ત્રી મરીને પશુ થાય અને પતિ મરીને સ્વર્ગમાં જાય, એમાં શું છે? સ્ત્રી મરીને સ્વર્ગમાં જાય, પતિ મરીને નરકમાં જાય. જેને અર્ધાંગ નાખે, અર્ધાંગના ધૂળે નથી, અર્ધાંગના અમરને મારું અર્ધાંગ ને તારું અંગ એમ થઈને બે અમે એક છીએ. મારી નાખ્યા પરને પોતાનું માનીને કહ્યું હતું ને ઘણા વર્ષની વાત છે. 86 સાલનું ચોમાસું હતું ને, અમરેલી રાજભાઈ તમારા મકાનની જોડી અપાસોડ છે ને, ત્યાં ચોમાસું હતું 86માં. એમના બાપ ત્યાં થયા, પછી ત્યાં એ અમરેલી શું કેવું હતું ત્યાં હતા. ત્યાં એનો કાર્ય થતું કઈક અમુક, તો છતાં અમે કરીએ છીએ એ માનતા કે ભાઈ આ કઈ કરે, મકાનમાં પાણી બાણી નાખતા નવું મકાન થતું હતું ને ત્યાં. કોણ કરે? કરનાર બીજો, જાણનારો બીજો. કે હું તો કઈક બીજું હે એ તો કઈ ગઈ વાત. હંસરાજાઈ કઈ કરતા હતા ત્યાં. પરની પર્યાયને હું કરું છું એવું કથન છે તે ઉપચાર છે, આરોપી છે. પરદ્રવ્યની જે સમય જે પર્યાય થાય તે સમય પર્યાય થવાની ત્યાં. એના કારણે એના દ્રવ્યથી થવાની.
બીજાથી નહીં. હા હા હા. ઉત્પત્તિ થતા જોકે ગુણ દોષોને અને રાજાને વ્યાપક ભાવનો ભાવ છે. હા હા હા. તો પણ તેમનો ઉત્પાદ જ રાજા છે એવો ઉપચાર કરવામાં આવે છે. હા હા હા. સ્વભાવથી જ પૂતગળ દ્રવ્યના પોતાના ભાવથી. હા 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 હા. શું કે છે? જે કર્મ બંધાય છે એને પોતાના સ્વભાવથી ગુણ દોષોની ઉત્પત્તિ થતા. હા હા હા. કર્મમાં અશાતાદી પડે ને શાતાદી પડે, જસકીર્તિ પડે ને અજસકીર્તિ બંધાય. હા 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 હા. એ કર્મની પ્રકૃતિના ગુણ દોષોને અને આત્માને નિમિત્ત સંબંધ છે, પણ એથી કરતા કર્મ છે એ અજ્ઞાનીને કારણો. અજ્ઞાની જે રાગ ને જોગનો કરતા થાય એને નિમિત્ત સંબંધ છે. હા હા. કરતા તરીકે હો. જ્ઞાની નિમિત્ત કહેવાય પણ એ કરતા ન. હા હા. એક મિનિટ. હા, સમકીર્તિ એક હોય મિનિટ. વેપાર. હા, શું કીધું? બેન, આપણે કાલે કહેતા હતા ને કે ગુરુદેવનું દરેક પ્રવચન મોક્ષ અપાવે એમ છે. હા એટલે આપણે we may not notice that જેને કહે ને એમ્ફેસિસ ના થઈ શકે આપણું, પણ નૈમિતિક સંબંધને કરતા કર્મ સંબંધ માનવો એ જ આપણને મોક્ષમાં જતું અટકાવે છે. હા જે નૈમિતિક સંબંધ છે એને આખી દુનિયા કરતા કર્મ સંબંધ માને છે ને. હા હા હા. રાઈટ રાઈટ આખી રાઈટ. દુનિયા શું માને છે કે નિમિત્ત છે તું એટલે કરતા કર્મ થઈ ગયું ને. હા હા એટલે હા આ એક જ નાનું સેન્ટેન્સ, નાની એક વસ્તુ છે. હા. એટલે આટલું સમજીએ તો એટલે આપણને ઓલા કરી મુક્ત કરી દે છે કે આ ભાર આપણે કરવાનો જરૂર કરતા કર્મનો કે ભોગતા હા, ભોગતા ભાગ આપણે ભાર કાઢી નાખવાનો છે. હું કરી નથી શકતો. એટલે નિમિત્ત સંબંધ ખરેખર તો છે જ નહીં, કે કહેવાય છે ખાલી, હા, રાઈટ રાઈટ એનો કોઈ રાઈટ. મતલબ નથી. હા, રાઈટ રાઈટ રાઈટ. નિમિત્ત કઈ કરતું નથી. હા એટલે આ બધી નાની નાની વસ્તુ એમ, એટલે આપણે એ નાના પર આપણે ધ્યાન રાખીએ પણ એનામાંથી ઘણું મળે. હા હા હા. આ તો જે એક દાખલો હતો એમ કહું છું. ઓકે. હા, પણ આપણે કોઈ દોડાદોડી કરીએ છીએ પણ હવે એ સંસ્થાના કામ કરવા પડે છે એટલે પણ અવેરનેસ જોઈએ. બરાબર છે. ઓકે, ચાલ કરું છું. સમકીર્તિ બેઠો હોય થોડે યાર લીવડ લીવડ થાય એ ક્રિયાનો કરતા નથી. એ તો જાણનાર છે. પોતે પોતાને જાણવાનું કામ કરે છે, એમાં નિમિત્ત થાય છે. એ કાર્યમાં નિમિત્ત થાય છે નહીં, પણ આ પોતાના જ્ઞાનમાં નિમિત્ત થાય છે. આવી વાત નિમિત્ત થાય છે એટલે કે નથી થાય છે એમ નહીં. જ્ઞાનીનું જ્ઞાન તો પોતાનું સ્વપ્ર પ્રકાશક કૃતિ પર્યાય પ્રાપ્ત થઈને કૃતિ કરી છે. હા હા હા. જેમાં જે રાગ આવ્યો એનું જ્ઞાન થયું, પ્રકૃતિ બંધાય છે એવો ખ્યાલ આવ્યો સાંભળવામાં, સાંભળીને પ્રકૃતિ તેનું જ્ઞાન થાય. એનો કરતા તો નહીં, પણ એ રાગને જોગને કરતા જ્ઞાન નહીં. હા હા. આ બીજું થયું હા, કે અચ્છા. રાગનું જ્ઞાન થયું. રાગનું જ્ઞાન થયું. બરાબર. હા આપણે તો રાગ જાણીને રાગી થઈ જઈએ છે ને, હા. હા, તો રાગનું તો જ્ઞાન થયું. એને કેવી રીતે રોકી રાખો ત્યાં? હા હા. એટલે ટૂંકમાં આપણે તો રાગ જોઈને આપણે રાગી થઈ જઈએ છીએ. હા 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 આપણને તો રાગનું જ્ઞાન થયું છે. હા. એટલે રાગ મેં કર્યો એમ થઈ જાય મને તરત. રાગનું જ્ઞાન થયું છે. હા તો આપણે રાગી પેલામાં 9 તત્વો આવે છે ને, એને હા ભૂતાર્થી જાણવા એટલે એને એનું તમને જ્ઞાન થાય છે. એ રૂપ તમે નથી થયા, પણ હા એનું જ્ઞાન થાય છે. આ જે 13મી ગાથા છે ને, ભૂતાર્થી જાણેલું જીવ અજીવ. હા 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 હા. પણ ત્યાંથી પછી એટલે રોકીને પાછા ફરી જવાનું છે. હા ને એટલે એક વખત આ નાની સમજણમાં વસ્તુ. લીધું ને, એક હા વખત હા સમજણમાં લીધું એટલે એને હા હા એપ્લાય કરવાનું. હા. રાઈટ રાઈટ રાઈટ.
હા બરાબર છે. ચાલ કરું છું. પૂતગલ કેટલી દ્રવ્યના બાકી ગુણ કેટલી દોષોને બાકી છે? પૂતગલના ગુણ કહું દોષ એટલે શું? એ પૂતગલને ગુણ દોષ હોય 6 મિનિટ બાકી પણ 6 પૂતગલમાં સાતા આદિ બંધાય 6 મિનિટ છે. ચાલુ કરું છું. 6 મિનિટ છે. હા, વાંધો નહીં. સાતા બંધાય એ ગુણ દોષ કહેવાય. જસ કીર્તિ બંધાય એ ગુણ કહેવાય, અબજસ કીર્તિ બંધાય એ દોષ કહેવાય. તીર્થંકર પ્રકૃતિ બંધાય એ ગુણ કહેવાય. અને નરકનું આયુષ બંધાય એ પરિણામને દોષ કહેવાય. એમ ઉર્જાને દોષ કહેવાય, પરમાણુને દોષ કહેવાય. બહુ મસ્ત ફેરફાર કરવાનો. પૂતગલ દ્રવ્યના ગુણ દોષ બને. પૂતગલ દ્રવ્યના ગુણ દોષો ને અને છે અને પૂતગલ દ્રવ્યને વ્યાપ ભાવનો હોવાને લીધે એ પરમાણુમાં જસકીર્તિ બંધાય, સાતાવેલી બંધાય, તીર્થંગ પ્રતિ બંધાય, આરક શરીર બંધાય પ્રકૃતિમાં, અને અજ્ઞાનથી અબજસી બંધાય, નરગતિનો આયુષ બંધાય. એ બધા દોષ કહેવાય. એ પૂતગલના દોષ ને ગુણ એ પૂતગલ કરે છે. અરે સમજાણું કે આમાં છે પૂતગલ દોષોને અને પૂતગલના વ્યાપ વગર હોવાના સ્વભાવથી જ પૂતગલ દ્રવ્યના પોતાના ભાવથી જ તે ગુણ દોષોની ઉત્પત્તિ થતા પ્રકૃતિનો કર્મનો તે પર્યાય તે કાળે પ્રાર થવાનો છે તેને તે પ્રકૃતિ કરે છે, આત્મા નહીં. આમ ઉત્પત્તિ થતા જો કે તે ગુણ દોષોના જીવને વ્યાપનો ભાવ છે. કર્મની પ્રકૃતિના સાતાદી બંધાવી કે સાતા થવું જસકીર્તિ કે અજસ્કીર્તિ વગેરે એવા ગુણ દોષોને જીવને વ્યાપ ભાવનો ભાવ છે. એટલે કે કર્તા કર્મનો ભાવ છે. એ પર્યાય કાય અને આત્મા કરતા એમ તો છે નહીં. તો પણ તેમના ઉત્પાદક જીવ છે એવો ઉપચાર કરવામાં આવે છે. ઉપચાર કરવામાં નિમિત્તનું જ્ઞાન કરાવવા આરોપ છે. ઉપચાર એટલે દવા કરે ઉપચાર ની છે. એ દવા કરવી ઉપચાર છે. મોટું ને મોટું તેની પર્યાયને આધારે છે. ઉપચાર કે છે નહીં, ઉપચાર કરો, ઉપચાર કરો, ઉપચાર કરો એટલે વ્યવહાર કરો. ત્યાં તો મન થવાનું છે, થાય છે. એ કઈ દવાથી ના રોગ મટી જાય છે. આવું કામ બહુ આખું ન કરે. એવો ઉપચાર કરવામાં આવે છે. ભાવાર્થ જગતમાં કહેવાય છે કે જેવો રાજા તેવી પ્રજા એમ બોલાય છે ને. એ તો ઉપચારનું કથન છે. ક્યાં રાજા ને ક્યાં પ્રજા. રાજા મુસલમાન હોય, માંસ ખાતો હોય. પ્રજા હારી માણસ હોય, દારૂ માણસ ને અડકી ન હોય પ્રજા. પણ બહારથી નિમિત્તથી એમ કહેવાય ભાષા. આમ કહીને પ્રજાના ગુણ દોષનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવામાં આવે છે. એટલે કમારે મળ મેળવું છે. આમ કહીને પ્રજાના ગુણ દોષોનો ઉત્પન્ન કરનાર રાજાને કહેવાય. એવી જ રીતે પૂતગલ દ્રવ્યના ગુણ દોષોનો એ પ્રકૃતિમાં જે જસકીર્તિ અજસ્કીર્તિ આદિ બંધાય એનો ઉત્પન્ન કરનાર જીવને કહેવામાં આવે છે. એ પરમા દ્રષ્ટિ જોતા તો તે સત્ય નથી, એ આત્મા નથી. શરીરની પર્યાય મુંબઈથી અહીંયા આવવાની થઈ
એ પર્યાયનો કરતા એ પરમાણુ છે. હે? ઈ ટ્રેન ફેન નું કઈ નથી આપતા કે ઈ પરમાર્થ નથી, એ તેનું સત્ય નથી. એ ગાડી રેલમાં આવ્યા, પ્લેનમાં આવ્યા, એ હાથું નથી એમ કે છે. આવું છે. નિમિત્તના કથન છે. એવી રીતે પૂતગલ દ્રવ્યના ગુણદોષો ઉપજનાર જીવને કહેવામાં આવ્યા. જેમ પ્રજાના ગુણદોષોને રાજાને કહેવામાં આવે, એમ કર્મમાં થયેલી પર્યાયના ગુણ અવગુણની દશા એને આત્મા કરવામાં આવે. એ પરમા દ્રષ્ટિએ જોતા એ સાચું નથી. વસ્તુની સ્થિતિથી જોતા તે વાત સાચી નથી. શાસ્ત્ર બાસ્ત્ર કોણ લખે? શાસ્ત્ર ની અક્ષર ની પર્યાય થાય છે તેનો કરતા અક્ષર છે. પ્રાપ્તિ એનું છે. પરમાણુ તે વખતે તે અક્ષર પણ થવાના તે થયા છે. કર્મે થયા નથી, દક્ષિણારે કર્યા નથી. છાપનારે થતું નથી. છાપનારે રાગ કર્યો છે. એને હું છાપું છું એવું અભિમાન કરે છે. આવું કામ છે. વિશેષ કહેવાય છે. ગુરુદેવ છે ને, ગુરુદેવ એટલે હંમેશા વિશેષ કહેવાશે. હું કહીશ એમ નહીં, આ વસ્તુ કાલે કવર કરીશ ને પરમ દિવસે કવર કરીશ ને એવું નથી કહેતા. કહેવાશે એટલે કે વાણી બોલશે. ચાલો સ્તુતિ કરી લેવી છે, પછી રેકોર્ડિંગ બંધ કરું. તમે લો છો? તમે લો. ઓકે. अरहंत सिद्ध सूरी उपाध्याय साधु सर्व अर्थ के प्रकाशी मांगलिक उपकारी है. इनको स्वरूप जान भाव से भरी जो भक्ति काहे को न मारी स्तुति को उतारी है. धन्य धन्य तुम ही से काज सब आज भय कर जोड़ी बार बार वंदना हमारी है. मंगल कल्याण सुख ऐसो हम चाहत है. मंगल कल्याण सुख ऐसो हम चाहत है. ओ मेरी ऐसी दशा जैसी तुम धारी है. ओ मेरी ऐसी दशा जैसी तुम धारी छे. निज निधि निज में बताई यह अनंत उपकार छे. इसके लिए जिनवाणी मात को वंदना सतबार है. वंदना सतबार है. બોલો સર્વંતર જનેન્દ્ર ભગવાન નો જય હો. જય હો. દ્વાદશાંગ જીનવાણી માત નો જય હો. જય હો. વનમાં વિચરતા ભાવલિંગી સંત મુનિરાજ નો જય હો. જય હો. પરમ ઉપકારી પાડુ પૂજ્ય ગુરુદેવ શ્રી નો જય હો. જય હો. સત્ય સનાતન જૈન ધર્મ નો જય હો. જય હો. જય જયકાર.